તો રોજ રોજ હસાવવામાં મને રોજ શરૂઆતનો લેક્ચરમાં હસતા ઓલા કોઈક જોવે તેને એમ લાગે આ ગાંડો થઈ ગયો લાગે. ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે મિત્રો. તો ખરેખર આપણે વર્કશીટ કરવાની પણ વર્કશીટ પહેલાં આપણા ઇન્ટિગ્રેશનના 3-4 ટોપિક આપણે હજુ બાકી છે. પહેલાં બાકી છે એ પૂરું કરશું પછી વર્કશીટની અંદર આગળ. વર્કશીટમાં અત્યારે પ્રવેગવાળા જે ક્વેશ્ચન છે ને થોડીક વાર પછી કરશું. ખબર પડી કે ને હજી પ્રવેગ ઉપર પીએચડી કરશું પછી. પહેલાં આપણે સંકલન પૂરું કરીએ અને સંકલન પૂરું કરીને પછી શું કરશું તો કે વર્કશીટની અંદર સંકલનને લગતા જે દાખલા છે એ પહેલાં કરશું. એટલે તમને ખબર પડે સંકલન કેમાં આવે સર, હા કે ને? ચલો તો સંકલનની અંદર મેં ગઈકાલે રૂલ શીખવાડ્યા એટલા મને કહી દો. જો ઇન ઇન્ટિગ્રેશન k ઇન્ટુ dx હોય તો શું આવશે? kx. જો ઇન ઇન્ટિગ્રેશન x ની n હોય તો શું આવશે? x ની n પ્લસ 1/n+1. અને જો કે x ની n બધા જ જોડે હોય તો શું આવશે? કે x ની n+1/n+1. વેરી ગુડ. ચલો આગળ વધો. હવે આવે છે રૂલ નંબર. હવે આવા રૂલ છે કે જે મે બી તમને વિકલનની અંદર જોવા મળ્યા નહોતા કે જોવા મળ્યા તેવા રાખવા, જોવા મળ્યા તેવા કરના. આપણે બે વિધેયની અત્યારે જરૂર છે. તમને યાદ છે d/dx sin x નું શું થતું? sin x નું cos x. પછી તમને એ બી યાદ છે કે d/dx cos x નું શું થતું? માઇનસ sin x. ના ખબર પડી તો આના પરથી તમારે અંદાજ લગાવવાનો છે કે હું તમને એમ કહું ઇન ઇન્ટિગ્રેશન cos x લઈએ. શું લઈએ? cos x ઇન્ટુ dx. તો બોલ જવાબ શું આવશે? શું આવશે? sin x. અને હું તમને એમ કહું ઇન ઇન્ટિગ્રેશન sin x નું લઈએ. કોનું લઈએ? sin x ઇન્ટુ dx. તો શું આવશે? માઇનસ cos x. માઇનસ પ્લસમાં ભૂલ થવી જોઈએ નહીં. ના થાય એટલા માટે યાદ રાખવાનું. તમારું મેઇન ફંક્શન છે સાઇન. કોણ છે? સાઇન. સાઇનનું વિકલન cos, cosનું સંકલન સાઇન. ના ખબર પડી? એટલે સાઇનનું વિકલન છે એ cos છે. કોણ છે? cos. તો cosનું સંકલન કોણ છે? સાઇન. એ બે પોઝિટિવ છે. બોલ હા કે ના? પણ cosનું વિકલન કરો તો શું છે? માઇનસ. તો એવી રીતે સાઇનનું સંકલન કરું તો શું છે? માઇનસ cos. ના ખબર પડી? કંઈ નહીં, મને સંકલનના જવાબ આપવાના છે કે ના? સંકલન. તો cos તો અને સાઇન તો બરોબર. હવે હું આખું બોલીશ, તમારે ખાલી જવાબ બોલવાનો. બરાબર? સાઇનનું વિકલન, કોસનું વિકલન તો તેવડે ગઈ ભાઈ. ચલો થોડુંક વિચારજો. બરાબર? સાઇનનો હું પણ મેં થોડું કીધું, તમે જાતે નક્કી કરીને. સાઇનનું વિકલન, કોસનું વિકલન માઇનસ સાઇન. સાઇનનું સંકલન માઇનસ કોસ અને કોસનું સંકલન. થોડી ઘણી કન્ફ્યુઝન રહેશે શરૂમાં પણ પછી યાદ રહી જશે. ના ખબર પડી? બહુ સિમ્પલ છે. અને તમારે અત્યારે બે જ ફંક્શન જોઈએ છે, સાઇન અને કોસ. ટેન ને કોટ ને એ બધું હમણાં જોતું નથી. જ્યાં જરૂર પડશે ત્યારે પાછી પ્રેક્ટિસ કરી લેશું. બોલ હા કે ને? ઓકે ચલો ઠીક છે. તો આટલું આવડી ગયું. આવડી ગયું બધાને? હજુ એક નિયમ છે સરસ મજાનો છે, શીખવાનો છે. જો તમને એમ કે ઇન ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ dx, 1/x. બહુ મસ્ત નિયમ છે, વ્યવસ્થિત ધ્યાન આપજો નહીં તો નહીં ખબર પડે. કે આની કરતાં હાર્ડ વસ્તુ પહેલાં શીખવાડ દો, આની કરતાં હાર્ડ પહેલાં શીખવાડ દો, તમને જોઈને થોડોક આનંદ આવી જાય ને. તો એ છે e⁻x ઇન્ટુ dx. યાદ છે કોઈને? હા. કોણ છે e⁻x ઇન્ટુ dx નો? e⁻x. યાદ છે મેં તમને જ્યારે વિકલનમાં અંદર વિકલનમાં કીધું હતું d/dx e⁻x શું આવશે બોલતો? e⁻x. અને ત્યારે મેં તમને કીધું હતું e⁻x એકમાત્ર એવું ફંક્શન છે કે જે સંકલન કરો વિકલન કરો એને કોઈ ફરક પડે નહીં. એ જેવું છે એવું ને એવું જ રહે. બોલ હા કે ના? આપણી જેમ ખબર પડી નહીં. સંકલન કરો વિકલન કરો કાંઈ ફરક પડે નહીં. e⁻x નું e⁻x સૌથી ઇઝી, બધાને યાદ રહી જાય. બોલ હા કે ના? સૌથી ઇઝી, બધાને યાદ રહી જાય. રેડી છે? ચાલો તો ધ્યાન અહીંયા છે. આની પછી જે આપણે શીખવું છે ને એ હવે એ છે ને ખાલી સંકલન પૂરતું જ છે. એટલે નિયમ વ્યવસ્થિત શીખજો. 1/x ઇન્ટુ dx, 1/x ઇન્ટુ dx. 1/x નું જો સંકલન પૂછે, કોનું પૂછે? 1/x નું. તો 1/x નું સંકલન છે l, n અને x. બોલતો એકવાર l, n, x. હવે તમને આ પદ ખબર છે ના? તમે આને ઓળખતા, તમે આને જાણતા. ચલો ઇન્ટ્રો કરીએ આની જોડે. બરાબર?
ln જે છે એને આપણે કહેવાય નેચરલ લોગ. શું કહેવાય? નેચરલ લોગ. ધ્યાનથી જોજો, આને શું કહેવાય? નેચરલ લોગ. લોગ કા નામ તો સુના હોગા, લોગ ક્યાં કહેંગે, હવે અહીં છે બરોબર. તો નેચરલ લોગ, નેચરલ લોગ નો મતલબ અને લોગનો મતલબ અલગ છે. તમે નાના નાના હોય, જો તમને મેથ્સની અંદર કોઈ શીખવાડવું હોય તો ઠીક છે, ના શીખવાડવું હોય તો થોડું ઘણું અહીં ધ્યાન આપો એટલે તમને સમજાઈ જશે. લોગ છે ને તમારી પાસે તમામ લખતા લોગ, અરે હા કે ના, થોડુંક વ્યવસ્થિત લખીએ આપણે તો જાને, હા ખીજાવવું પડે બધાને ભાઈ. લોગ, લોગ હું એમ કહું કે log x to the base 10, આવું લખ્યું છે ક્યારેય કે ક્યારેય નથી લખ્યું? સિરિયસલી? હા તો સિલી થઈ ગયું. આને લોગેરિધમ કહેવાય. શું કહેવાય? લોગે. તો તમને મારે લોગેરિધમનો અલગથી એક નાનો અમથો લેક્ચર આપવો પડશે. એટલે અત્યારે આપણે લોગેરિધમમાં નથી પડતા, નહીં ત્યારે સંકલન સાઈડમાં થઈ જશે અને લોગેરિધમ સ્ટાર્ટ થઈ જશે. ખબર પડી? આપણે લોગેરિધમ મેથ્સવાળા જેટલું જરૂર છે નહીં, પણ બેઝિક થોડુંક આવડવું જોઈએ. કેટલું? થોડુંક. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? ચલો, આને વંચાય શું? તો કે log x to the base 10. બોલ તો એકવાર, log x ના ખબર પડી? આપણા ફિઝિક્સની અંદર આપણે બે બેઝના લોગનો ઉપયોગ કરશું. આમ તો ગમે બેઝના કરી શકો, પણ બે બેઝના, એક log to the base 10 અને એક log to the base e. બોલતો એકવાર, log to the base e અને log to the base e. ના ખબર પડી? ચલો કાંઈ વાંધો નહીં, આ એક પેજ આપણે જોઈ આવીએ પહેલાં. આને કહેવાય લોગ. શું કહેવાય? લોગ. અહીંયા જે હોય ને એનો લોગ જોવાનો હોય. બોલ હા કે ના? માન લે અહીંયા લખ્યું એ, તો કોનો લોગ જોવાનો છે? એ ને. માન લે અહીંયા લખું છું હું જી, તો કોનો લોગ જોવાનો છે? હા, એમાં સ્માઇલ કરવાની કોઈ જરૂર છે નહીં. હવે જીનો લોગ જોવો છે, પણ કોના બેઝ ઉપર જોવો છે? માન લે કે 10ના બેઝ ઉપર જોવો છે, તો આને કહેવાય log g to the base 10. આનું ટેબલ આપણી પાસે હોય એટલે નોર્મલી આપણે આમાં આવવા માંગતા હોય. બોલ હા કે ના? પણ દર વખતે આપણી પાસે આવવું એવું જરૂરી નથી. નોર્મલી તમે બીજો કોને, બીજા કયા બેઝને જોશો? તો માન લે આ છે log g to the base e, to the base e. ઓલું હતું ને e⁻x વાળું, અરે હા કે ના? આ એ માયલો જ e છે. અને ચર ઘાતાંકીય પદ કહેવાય. શું કહેવાય? ચર ઘાતાંકીય પદ. તો log g to the base e. ના ખબર પડી? તો આનો બેઝ કોણ છે? આનો બેઝ કોણ છે? 10. આનો બેઝ કોણ છે? e ના બેઝમાં, બેઝનું ગુજરાતી થાય આધાર. શું થાય? આધાર. આનો આધાર કોણ છે? 10. આનો આધાર કોણ છે? e. e ના આધારમાં જે લોગ હોય, બોલતો, e ના આધારમાં જે લોગ, એને આપણે કહેવાય નેચરલ લોગ. શું કહેવાય? નેચરલ લોગ. ના ખબર પડી? એટલે આને જો મારે લોગની જેમ ના લખવું હોય તો આને આમ લખી શકું. ધ્યાનથી જોજે, આને ના લખવું હોય આને લખી શકું કે હું લખેલું છે એ વાત તો એકવાર, log g to the base e. આને હું લખી શકું ln e. શું લખી શકું? ln e. ln e નો મતલબ નહીં, ln g. શું લખી શકું? ln g. ના ખબર પડી? ln g એનો મતલબ આને બરાબર હું લખી શકાય? log g to the base e. ના ખબર પડી? તો હું તમને એમ કહું છું કે હમણાં જે આપણી પાસે આવ્યું એ હતું ln x. એનો મતલબ શું? log x to the base e. પણ તમારે જે બેઝ જોતો હોય કયો જોતો હોય? 10. કયો જોતો હોય? 10. કારણ કે એનું ટેબલ હોય આપણી પાસે. શું હોય? ટેબલ, જેને લોગ ટેબલ કહેવાય. શું કહેવાય? લોગ ટેબલ. કંઈક સાંભળેલું લાગતું હશે ને? પેલા જોયું નહીં હોય ને? જોયું ને? હા, લાખો રૂપિયાનું આવે. કેટલા રૂપિયાનું? 5 રૂપિયાનું આવે. બરોબર છે? હા, લોગ ટેબલ હોય. અત્યારના જ જરૂર તમારી ટેક્સ્ટ બુકમાં પાછળની સાઈડ આપેલું હશે, અત્યારના જ જોવાનું, અહીં ધ્યાન હશે. ચલો, તો પેલા મને ક્યારે નેચરલને કેમ ફેરવાય? આને નેચરલ લોગ કહેવાય. કેવો લોગ કહેવાય? નેચરલ લોગ x હોય એટલે ln x. તો એનો મતલબ શું થાય? log x to the base e. પણ તને એમાં જરૂર છે 10. તો 10ના આધારમાં જવું હોય તો તમારે યાદ રાખવાનું, આને તમારે ગુણી નાખવાનું. શું કરવાના? ગુણીને. શું કરવાના? ગુણી નાખવાના. શેના વડે ગુણવાના? ખબર છે? 2.303. બોલતો એકવાર, 303. 2.303 વડે ગુણો ને એટલે જે e નો આધાર હતો ને એ શું બની જશે? 10 નો આધાર. શું બની જશે? 10 નો. ના ખબર પડી? તો આને લખાય 2.303. હવે શું લખાશે? log x to the base 10. આવડે?
ચલો આની એક પ્રેક્ટિસ કરી દો મને ફટાકથી. માની લો લખેલ છે LNG. શું લખેલ છે? LNG. ચલો આને ફેરવો તો શું લખશો? log G to the base E. અત્યારે છે મારે શેમાં લઈ જવો છે? 10માં. 2.303 log G to the base 10. ના ખબર પડી કે જીવી લખું તો વધારે ખબર પડશે. હા, હોશિયારીમાં એટલી જ ખબર. હાલો એને આપો. ચાલો મિત્રો આગળ વધો. તો હવે આપણે આવી જાય પાછા હતા ત્યાં ને ત્યાં અહીંયા હતા. તો મને કોઈ કહેશે કે હવે તમને ખબર પડી ગઈ શું છે નિયમ આખો? તો 1/x into dx એટલે 1/x નું સંકલન શું કહેવાય? બોલતો ને 1/x નું સંકલન. 1/x નું સંકલન શું થશે? lnx. lnx નો મતલબ નેચરલ લોગ ઓફ x. ના ખબર પડી? આને સિમ્પ્લિફાય કરતો શું લખાય? log x to the base e. શું આનું સાદુરૂપ આપણે આપી શકીએ? ના. આપણે શેનું આપી શકીએ? 10 નું. કિંમત જોઈતી હોય ત્યારે. બાકી આનું પણ આપી શકીએ. બોલ હા કે ના? તો કિંમત જોઈતી હોય તો આને હેમાં ફેરવાનું? log 9 શેમાં ફેરવાનું? 2.303 log x to the base 10. આટલું કરતા આવડશે ને? અહીંથી આગળ શું કરવાનું હું તમને પછી શીખવાડી દે. પણ અત્યારે મેં તમને ખાલી ઇન્ટિગ્રેશનનો સંકલનનો સિમ્પલ નિયમ શીખવાડ્યો. 1/x નું સંકલન શું થાય? lnx. lnx નું શું થાય? log x to the base e. log x to the base e નું શું થાય? 2.303 log x to the base 10. આવડશે? તો મેં તમને ગઈકાલથી આજમાં સંકલનમાં શું એડ કરાવ્યું? sin x નું cos x નું 1/x નું lnx અને e raised to x નું e raised to x. આટલા નિયમ મેં એડ કરાવ્યા. બોલ હા કે ના? આટલા નિયમ સાથે તમે આ ના પછીના ચેપ્ટરના જેટલા બી સંકલનના દાખલા છે અત્યારે ફિઝિક્સમાં એટલા તમે આરામથી કરી શકો. ઇનકેસ કોઈ નવો નિયમની જરૂર પડશે સંકલન માટે તો હું તમને અલગથી લખાવીશ ત્યારે. ખબર પડી કે ન પડી? તો ટોટલ આપણે નિયમો જેટલા હતા એ બધા જ અહીંયા આવી ગયા. તમારી સામે જ છે બધું જ. બરોબર? આટલી વસ્તુ છે આપણે શીખા. બોલ હા કે ને? k into dx કોન્સ્ટન્ટ હોય તો k x. x to the power n હોય તો n+1/n+1 અને kx n હોય તો k ને કશું કરવાનું નહીં. x n ની શું થશે? x ની n+1/n+1. પાક્કું ખબર પડે છે ને બધા? વેરી ગુડ. ચલો આગળ વધો. cos x નું sin x નું -cos e raised to x નું e raised to x. 1/x નું lnx. lnx નું 2.303 log x to the base 10. આ કયા આધારમાં વ્યાખ્યાયિત થયેલો છે? e ના. આ કયા આધારમાં છે? 10 ના. ના ખબર પડી? વેરી ગુડ. ચલો ઠીક છે. આટલું મને તમારે સંકલનની અંદર યાદ હોવું જોઈએ. અત્યાર સુધી જે આપણે શીખા, અચ્છા હજી સંકલનનો એક પાર્ટ તો રહી ગયો છે. ચલો વર્કશીટ લગભગ તો આજ નહીં થાય સ્ટાર્ટ. ધ્યાન અહીંયા. અત્યાર સુધી તમે જે શીખતા હતા, બોલતો અત્યાર સુધી શીખતા હતા એ જે સંકલન હતું એને કહેવાય અનિયત સંકલન. અનિયત સંકલન એટલે એની અંદર લિમિટ આવે નહીં. કશું ખબર પડી નહીં? અનિયત સંકલન એટલે સંકલન કરીને છૂટા. સંકલન કરીને પણ નિયત સંકલન હોય તો સંકલન કરીને છૂટા થવાય. એમાં તમારે જવાબદારી નિભાવવી પડે. શું કરવું પડે? જવાબદારી. અનિયત સંકલનમાં કોઈ જવાબદારી હોય નહીં. ના ખબર પડી? અત્યાર સુધી આપણે કરતા હતી કેવું સંકલન હતું? અનિયત. જવાબદારી હતી નહીં. જેમ કે મેં તમને કીધું ભાઈ x to the power 5 into dx અને ઇન ઇન્ટિગ્રેશન. બોલ હા કે ના? આનું કરો એટલે શું થાય? x to the power 6/6. પૂરું. ના ખબર પડી? અહીંયા સંકલન જ કર્યું. શું કર્યું? સંકલન. તો આને કહેવાય અનિયત સંકલન. કેવું સંકલન? અત્યાર સુધી આપણે જે સંકલનના કેટલા ભાગ? 2. અનિયત સંકલન અને નિયત સંકલન. ના ખબર પડી? તો અત્યાર સુધી જે કરતા તે કેવું હતું? અનિયત. પણ તમને જરૂર પડશે નિયત. એટલે બેયની જરૂર પડી શકે, ક્યારેક અનિયત ને ક્યારેક નિયત. અરે હા કે ના? ચલો. તો એટલે બધું અઘરું બગરું કાંઈ હે ને, ખાલી નામ છે. મારું નામ તો કહેવાનું તમને, સમજાણું? તો હવે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ નિયત સંકલન. શું શીખવાના છીએ?
નિયત સંકલન. બરોબર, તો નિયત સંકલન. ઓલી શકલક બુમ્બુમાં ખબર પેન્સિલ આવતી, એમાં આવો સિમ્બોલ આવતો, યાદ છે? એમાંથી કોપી માર્યો છે આપણે, સમજાણું કે નહીં? ચાલો ધ્યાન અહીંયા જ કહેતા નહીં, કોપીરાઇટ લાગશે પાછો આપણો. નિયત સંકલન. કેવું સંકલન? નિયત સંકલનમાં કશું હોય નહીં. હા, કે અમુક કે તને તો કશુંમાં કશું લાગતું જ નથી, હે ને? ખરેખર આમાં કશું જ નથી. જો નિયત સંકલન એકદમ ઈજી, એકદમ ઈજી. નિયત સંકલનનો મતલબ તમારે એમાં લિમિટ મૂકવાની. શું મૂકવાની? શું મૂકવાની? લિમિટ. લિમિટ બે હોય. કેટલી હોય? બે. અપર લિમિટ અને લોઅર લિમિટ. બોલતો એકવાર, અપર લિમિટ, લોઅર લિમિટ નહીં, લોઅર લિમિટ. અપર લિમિટ અને લોઅર લિમિટ. ચલો ધ્યાન અહીંયા હશે મિત્રો. તો એક વખત પ્રેક્ટિસ કરીએ પહેલાં. માન લે કે તને મેં એવું કીધું કે એક્સનું, કોનું? એક્સનું. અચ્છા ચાલો એક્સનું, એક્સ સ્ક્વેરનું રાખે, એક્સ સ્ક્વેરનું સંકલન. પણ ચલો રકમ જ લખી દો ડાયરેક્ટ. માન લે આ શું છે? એક્સ સ્ક્વેરનું સંકલન. અરે હા કે ને? પણ હું તને કહું એક્સ સ્ક્વેરનું સંકલન તારે કરવાનું છે 1 થી 3 સુધી. ક્યાં સુધી? 1 થી 3. ફોર એક્સ ઇક્વલ્સ ટુ 1 2 3. કેટલું? એક્સ ઇક્વલ્સ ટુ 1 2 1 2 3 એટલે 1 2 3 એમ નહીં, 1 થી 3. જેમ હું કહું 2 થી 5. કેટલું કહું? 2 થી 5. ના ખબર પડી? ચલો, તો એનો મતલબ કે જો આનું સંકલન મારે 1 થી 3 કરવું હોય તો આરામ લખવું પડે, 1 અને 3. આને શું કહેવાય? અપર લિમિટ. આને શું કહેવાય? લોઅર લિમિટ. ના ખબર પડી? તો આ તમારી જ્યાંથી શરૂઆત હોય, માની લો તમને મેં એમ કીધું ભાઈ સમય t બરાબર 5 સેકન્ડથી 7 સેકન્ડ સુધી કરવાનું, તો 5 ક્યાં આવશે? નીચે. 5 ઈ લોઅર છે. ખબર પડી કે ન પડી? સમજાણું? ચલો એકવાર પ્રેક્ટિસ કરીએ આમાં કરવાનું. એક્સ સ્ક્વેરનું સંકલન આવડે જ બધાને? એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે? એક્સ ક્યુબ બાય 3. ના ખબર પડી? વેરી ગુડ. ચલો તો આની અંદર હવે આવો બોક્સ બનાવવાનો, એમાં લિમિટ મૂકવાની. લોઅર લિમિટ કેટલી હતી? 1. અપર લિમિટ કેટલી હતી? ના ખબર પડી? લિમિટ કોને લાગુ પડે? તો આ એક્સની કિંમતો છે. કોની છે? એક્સની. તો 1/3 ને 12 જવા દે એટલે 1/3 એઝ ઇટ ઇઝ. અરે હા કે ના ખબર પડી? વધ્યું કોણ? એક્સ ક્યુબ. તો એક્સ ક્યુબની જગ્યાએ કિંમત મૂકો તો એક્સની જગ્યાએ એક વખત શું મૂકવાના? 3. તો અહીંયા લખવાનું એક વખત શું મૂકવાના? 3. તો 3 નો ક્યુબ. પછી લોઅર લિમિટની માંથી માઇનસ કરવાની. શું કરવાની? માઇનસ. તો માઇનસ લોઅર લિમિટ કોણ છે? 1. તો 1 નો ક્યુબ. કશી ખબર પડી નહીં. પ્રેક્ટિસ કરશું તો પડશે. 50%ની હા છે, 50%ની ના છે. હમણાં 50%ની જેની ના છે ને એને હમણાં આપણે હામાં કન્વર્ટ કરી દઈએ. બોલ હા કે ના? ચલો ધ્યાન અહીંયા હશે. તો 1/3 અહીંયા કેટલા આવશે? 3 નો ક્યુબ કેટલા આવશે? 27 માઇનસ 1 એટલે કેટલા આવશે? 26. એટલે આની કિંમત થશે 26/3. કેટલી આવશે? 26/3. ચલો ધ્યાન અહીંયા મિત્રો. ચાલો માની લો કે તમને એમ કે બસ પ્રેક્ટિસ કરવાની છે તો જ આવડશે. માની લો કે તમને એમ કહું કે ચલો માની લો કે તમને આવું આપેલું છે ટી. ચલો ટી ખાલી ટી નહીં રાખીએ આપણે, ટીની 4 ઘાત નહીં, આટલી બધી ન રખાય. સાદું રૂપ આપવામાં તકલીફ પડે બાળકોને. રાખીએ આપણે સપોઝ માની લો 3t. કેટલા રાખીએ છીએ? 3t ઇન ઇન્ટિગ્રેશન. ટી છે કોની સાપેક્ષે હશે? dt. લિમિટ આપી છે 2 થી 5. કેટલી આપી છે? 2 થી 5. ખ્યાલ આવ્યો? આટલું જ ખબર છે ને? પહેલાં મને બધા સ્પેર પાર્ટના નામ કહી દો. આ શું છે? ટીની સાપેક્ષે 3t નું નિયત સંકલન. 3t નું નિયત સંકલન 2 થી 5 સુધી. 2 થી 5 એટલે હું હોય ને તમારી જગ્યાએ તો આવું બોલું કે ટીની સાપેક્ષે 3t નું 2 થી 5 સુધી નિયત સંકલન. ના ખબર પડી? એકવાર ટ્રાય કરતો. શું છે? ટીની સાપેક્ષે 3t નું 5 સુધી નિયત સંકલન. બોલતો પહેલા હું વંચાય? હા વેરી ગુડ, એક્સેલન્ટ. બરાબર, ગમેનો વારો આવશે તૈયારી મારી જો. હા કરો સંકલન. સંકલન તો આવડે છે ને? તો 3 ને કશું થાય? નિયમ પ્રમાણે શું આવે? t²/2. સંકલન 3 નું થયું કે આનું થયું? આ થયું ને, એટલે ટીનું. તો લિમિટ કોને લાગે? જેનું સંકલન થયું એને લાગે. અરે હા કે ના? તો સંકલનમાં લિમિટ લગાડો એટલે 2 થી 5. આટલું કરવામાં કોઈને કંઈ પ્રશ્ન? હવે એક એક સ્ટેપ ઉપર પૂછીશ એટલે લાસ્ટમાં પછી નાનો પડતા. બરાબર, જે સ્ટેપ ઉપર તમને કમ્પ્લેન હોય એ સ્ટેપ ઉપર હાથ ઉપર કરી દેવાનું. બોલ હા કે ના? આટલું આવડશે બધાને?
સંકલન જ કર્યું, ખાલી લિમિટ લખી, બીજું કંઈ કર્યું નથી. તો હવે આ 2 ને લિમિટ લાગશે, અચલને કાંઈ થાય ને. આ 5 અને 2 કોની જગ્યાએ જવાના છે? ટીની. તો 2 ને બહાર ઉઠાવી લેવાય. તો 2 ને બહાર ઉઠાવી લેવાય એટલે અહીં કેટલા આવશે? 3/2. ચલો ટીની જગ્યાએ કેટલા મૂકશું એકવાર? 5. એટલે 5 નો વર્ગ માઇનસ આ કઈ લિમિટ હતી? અપર લિમિટને મૂકી માઇનસ લોઅર લિમિટ. એટલે હંમેશા હું બોલતો છું અપર લિમિટ માઇનસ લોઅર. ના ખબર પડી? ચાલો મિત્રો, તો ટીની જગ્યાએ એકવાર શું મૂક્યા? 5 માઇનસ ટીની જગ્યાએ એકવાર શું મૂકવાના? 2. તો 2 નો વર્ગ. અરે હા કે ના? ચલો તો 3/2, 5 નો વર્ગ 25 માઇનસ 4, 25 માઇનસ 4 21. ચલો તો 3/2 ઇન્ટુ 21 ઇન્ટુ 3 એટલે 63/2 આવડશે? આમાં કયા સ્ટેપમાં ના ખબર પડી? કોઈને ના પડી હોય તો અહીંયા જો એક વખત તમે શું મૂક્યા? 5. પેલા 2 ને ક્યાં જવા દીધા? 12. ટીની જગ્યાએ હું મૂક્યા? 5. એટલે 5 નો વર્ગ આવ્યો. પણ ટી ખાલી 5 છે, ટી 5 પણ છે અને ટી 2 પણ છે. ખરેખર ટી જે છે ને 2 થી 5 છે, 2 થી 5. તો એક વખત 5 એનો સ્ક્વેર હતો એટલે સ્ક્વેર. અહીંયા ક્યુબ હોત તો કાંઈ ન હોત તો કાંઈ નહીં. પછી માઇનસ, હવે હું મૂકવાની? લોઅર. એક વખત અપર લિમિટની કિંમત મૂકવાની, એક વખત લોઅર લિમિટની કિંમત મૂકવાની અને બંને વચ્ચે માઇનસ રાખવાના. ના ખબર પડી? પ્રેક્ટિસ કરો. આ વખતે તમારે બધું સાદું રૂપે તમારે લાવવાનું છે, જવાબ તમારે લાવવાનું છે. ચલો વેરી ગુડ. ચાલો મિત્રો અહીં ધ્યાન આપો. ચલો 2t, 2 ને કઈ થશે તો આનું શું આવશે? t²/2. લિમિટ મૂકવાની કે નહીં? મૂકવાની. કેટલી મૂકીશ? 3 થી 5. આ 2 ને તું બહાર લઈ આવે છે એટલે 2 ને 2 તો શું થઈ જશે? કટ. આમાં પ્રશ્ન થતો ને કોઈને? હવે લિમિટ મૂકવા. જેને ડાઉટ હોય હજી એકવાર ધ્યાન આપો ફરીથી. એક વખત શું મૂકશું? 5. એક વખત શું મૂકશું? 3. વચ્ચે ઓછાની નિશાન. ચાલો મૂકો તો શું આવશે? 5 નો વર્ગ. જો બાર કાંઈ છે નહીં. માઇનસ 3 નો વર્ગ 25 માઇનસ 9 બોલે તો 16. કેટલાને સાચું છે? કોણ કહે તમને લિમિટ નથી આવડતી? સમજા? कौन कहता है आपको लिमिट नहीं आती? चलो डाउन ध्यान है. आवड़े कि नहीं? આવું કદાચ 2 વખત હોય કઈ ફરક પડે નહીં? કરો. ચલો બસ હવે માંડી કે કરી રહ્યા હોય ને ત્યાં નવું લઈ આવશે કંઈક હે ને. ચાલો એકદમ ઈજી. આપણી પાસે અઘરું હોય જ નહીં. બરોબર? બસ બસ તમે કહો ને હું નો બસ કરું એવું બનતા છે. छोटे छोटे शहरों से खाली बोल चले ऐसे चले हो चले हम चले. ओए रामचंद्र रे
ટ્રાય કરવાની, જવાબ સાચો આવે ખોટો આવે ડઝન્ટ મેટર, ઇટ ઓલ. સર તો આવી ગયો છે. ચાલો મિત્રો દેખતે, ચલો પેન ડાઉન. પેન હાથમાં નહીં હોય બધાની, ચેક કરવાનું છે સાચું સાચું. અરે વાતો તો બિલકુલ નહીં. હા બહુ સ્ટ્રિક્ટ છું મેં. હા આમાં એવું ન બોલો, બધાને એમ લાગશે હું ખરેખર સ્ટ્રિક્ટ નથી. ખરેખર હું બહુ સ્ટ્રિક્ટ છું. ચાલો જણાવ. તો 2 થી 4 9d² - 2. પહેલાં વિકલન ઉપર ફોકસ કરવાનું, લિમિટ ઉપર. વિકલન થાય તો લિમિટ. સંકલન સંકલન સંકલન, જો આવું થાય સમજાણું. કીધું તો ને મિક્સ થાય, ડેમો હતો આ. હાલો અહીંયા પહેલા સંકલન ઉપર ફોકસ કરવાનું, લિમિટ ઉપર. વિકલનમાં આવું લિમિટ બિમિટ કાંઈ હતું નહીં. વિકલન બિચારું ભગત માણસ, સમજાણું કે નહીં. ખાલી વિકલન કરો ને છૂટા. સંકલનમાં સમજાણું ને તમને, એમાં બધી વેરાયટી આવે. એક તો ખાલી સંકલન કરીને છૂટા, એક એમાં જવાબદારી. આને જવાબદારી કહેવાય. શું કહેવાય? જવાબદારી નિભાવ્યા વગર જવાનું છે નહીં. ચલો પહેલાં સંકલન કરીએ. 9 એઝ ઇટ ઇઝ. t² નું શું થશે? t³ / 3. ના ખબર પડી? માઇનસ હું છે ને છૂટું લખું થોડુંક. -2 તો અચળ. શું થશે? t. આમાં કોઈને કાંઈ પ્રશ્ન? હવે તમારા પાસે બે ઓપ્શન છે. કાં તો તમને ફાવતું હોય, જે તમને મને નથી લાગતું કે ફાવશે તરત જ, કારણ કે થોડીક પ્રેક્ટિસ થઈ જાય પછી. આખા બ્રેકેટ ઉપર તમે લિમિટ આપી શકો. બોલ હા કે ના? એ થોડીક ટફ પડશે, એટલે એની કરતાં શું કરવાનું? ઇન્ડિવિજ્યુઅલ આપી દેવાની. બોલ હા કે ના? અહીંયા આપી દેવાની 2 થી 4 અને અહીંયા પણ આપી દેવાની 2 થી 4. અરે હા કે ના? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? બસ આનું તમને કરતાં આવડતું હતું. આ કેટલા થઈ જશે? 3 3 9. 3 ને કાંઈ થશે નહીં, તો 3 ને લઈ જા બહાર. બોલ હા કે ના? t³ માટે ગણ તો કેટલા? 4³ - 2³ દર વખતે લખું એવું લખું. 4³ - 2, તો 4³ કેટલો? ચોક્કે 16 ચોક્કે 64. કેટલા આવશે તમારી પાસે? 64 - 2³ 2 2 4 2 8, એટલે અહીંયા આવશે 8. ના ખબર પડી? માઇનસ, ધ્યાનથી જો, એટલે માઇનસ. ચલો હવે તો કે આમાં જો 2 ને કાંઈ કશું કરવાનું, 2 ને કશું કરવાનું. કોણ વધ્યું? ટી. મૂકો ટીની કિંમત, તો શું આવશે? ટીની જગ્યાએ 1 વખત 4 1 વખત 2 ના આવડું. બસ તો પૂરું થઈ ગયું. 64 - 8 કેટલા? 56 × 3 168. તો 168 - 4 - 2 2 168 - 4 164. કેટલાને સાચું છે? તો તેવડે ગઈ ભાઈ. 50% સાચું છે તો બી સારી વાત કહેવાય. ચાલો હવે મને કહો તો જેની જે ભૂલો છે, ક્યાં ભૂલો છે એ કહો. બરાબર છે? તો સાચું છે તમારું? બોલો હું ભૂલ કરી? 2Tમાં મને કહે 2Tમાં ભૂલ. મારામાં ભૂલ કરવાની? હું ભૂલ કરી? હે લિમિટ હોય ઇન્ડિવિજ્યુઅલ. આખાની એકાર આપી દીધી. આખાની એકાર આપો તો આન્સરમાં ફરક પડશે. સાદુરૂપ સ્ટ્રોંગ થઈ જશે. ખબર પડી? આમાં ભૂલ થવાના ચાન્સીસ કેવા થઈ જશે? ઓછા. એટલે પ્રેક્ટિસ કરે. એટલે ઇન્ડિવિજ્યુઅલ જ આપવાનું. 5-7 પદ હોય તો બધાને એક ને આપી દેવાનું. આખાને આપીને પ્રેક્ટિસ કરવી છે. જોવું છે? કરવું નહીં હોય ને કાંઈ તો જોડ આવશે ખરા બધું પાછું. હા ચાલો આખાની લિમિટ આપો. બસ મોઢું બંધ હશે. તો પેલા કરીએ સંકલન. ધ્યાન અહીંયા. આનું સંકલન કરો તો કેટલું આવશે? 9. અહીંયા કેટલા આવશે? t³ / 3 - 2t. ના ખબર પડી? લિમિટ કેટલી મૂકવાની છે? 2 થી 4. ચાલો અહીંયા 3 3 કેટલા થઈ ગયા? 9. અરે હા કે ના? ચલો તો એક વખત શું મૂકવાના છે? 4. તો આખામાં એક વખત 4 મૂકું છું. જોજો. એટલે અહીંયા 4³ અરે હા કે ના? કેટલા આવશે? 3 × કેટલા આવશે? 64. તો 3³ 64. ખબર પડે? સોરી 4³ 64 આવડશે? ચાલો માઇનસ. હજી કોને મૂકવાના છે?
ઉપરને જ મૂકવાના છે 2. ટી ની જગ્યાએ કેટલા મૂકવાના છે 4. ના ખબર પડી? ચલો તો અહીં લખો એટલે કેટલા આવશે તમારી પાસે -2 × 4 કેટલા આવશે 8. આ કોનો હિસાબ પૂરો કર્યો? અપર લિમિટનો. કોનો? અપર. હવે અપર લિમિટનો હિસાબ પૂરો થઈ જાય એટલે માઇનસ શું કરવાનું છે? લોઅર લિમિટ. હવે લોઅર લિમિટ મૂકો એટલે 2 નો ક્યુબ 8. 8 3 24 માઇનસ આ 2 મૂકો ને એટલે 2 2 4. ના ખબર પડી? ચલો 64 × 3. 64 × 3 100 3 6 18 અને 3 4 12 એટલે 192 થશે. ના ખબર પડી? 64 × 3 કરો તો કેટલા થાય? 3 6 18 ને 3 4 12. તમે મલ્ટિપ્લિકેશન કરવાનું રાખો ને, જવાબ એને આપી ના દો, ચિપકાવો છો જવાબ નંગો તમે. ચાલો 192 -8 192 -8 184 -24 -4 20 એટલે 24. 184 -20 164. આ જ કરાય તમારે હે ને? એક દે ઊંધા ને માઇનસ પ્લસમાં બહુ ભૂલો કરશો તમે. છાન મનીના ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપજો, બરોબર? એટલે આખાની લિમિટ આપો તો બી કોઈ ફરક પડે નહીં. પેલા સમજાવ્યા હતા પણ માને એ તો બીજા હે ને. અમારે એક આરે બધું જ કરી નાખવું છે. એક આરે જિંદગીમાં બધું થાય ના. ચાલો સમજા. ચાલો ચાલો કરશો એક. કેટલા વાગે બ્રેક છે? 10:30 છે. હજુ તો 3 મિનિટ બાકી છે. 3 મિનિટનું ઇમ્પોર્ટન્સ નથી તમારી પાસે નંગવાળો. ચલો બસ હવે બસ. નાની નાની લિમિટો આપું છું તમારા ગુણાકાર વધી ન જાય એટલે, બરોબર? હા, મનમાં થેન્ક યુ કહી દેજો. થઈ ગયું? બોલો આન્સર બોલ. -18 -18 કેટલો? -18 -18 -18 ચલો મિત્રો થઈ ગયો. કરો ચલો ફટાફટ. ચલો મિત્રો અહીં ધ્યાન આપો તો મિત્રો. ચલો હવે ફટાકથી કરી નાખો, પછી બ્રેક છે તમારે તો લઈ લો. ચલો ઇક્વલ્સ ટુ ધ્યાન અહીંયા 7 નું કેટલું? 70. લિમિટ મૂકતી જવાની જોડે મૂકો એટલે 3 થી 5 -4 એઝ ઇટ ઇઝ. બોલ હા કે ના? અહીંયા 7 ને હું બહાર રાખું તો કોઈ ફરક પડતો નથી. 4 ટી નું શું થશે? t²/2. લિમિટ 3 થી 5. ના ખબર પડી? બસ 7 ને એઝ ઇટ ઇઝ રહેવા દો અને ટી ની જગ્યાએ લિમિટ મૂકો 5 - 3. ડાયરેક્ટ તમે લખી શકો 3 5 - 3 કેટલા થાય? 2 7 2 14. ખબર પડે છે? 7 ક્યાં ગયા? 12. ટી ની જગ્યાએ શું આવી? લિમિટ. પહેલા અપર પછી લોઅર, વચ્ચે ઓછાની નિશાન. 5 - 2. ના ખબર પડી? માઇનસ કોણ છે તો કહેજો. અહીંયા ભાગ ચાલે છે 2 2 4 એટલે વધશે કેટલા? 2. અહીંયા કોણ વધ્યું? t². કોણ વધ્યું? t². એ t² ની જગ્યાએ શું મૂકશું? 5 અને એક વખત શું મૂકશું? 3. 5 નો વર્ગ 25 -9. 5 - 3 2 7 14. 25 - 9 16 2 -32. બોલો આન્સર.
આન્સર પેલા સાચું છે. હા હોશિયાર થઈ ગયા છે બધા. સારું પૂરું હાલો પ્રેક્ટિસ કરજો તમારી રીતે. પણ તમે જેટલા ઇન્ટિગ્રેશન ગણ્યા ને એમાં લિમિટ મૂકીને પ્રેક્ટિસ કરી શકો. જેટલા ગણ્યા હતા કે નહીં એમાં બધા કોઈમાં 1 થી 2 મૂકી દો, કોઈમાં 1 થી 5 મૂકી દો. ઓકે.